રામ રામ સીતારામ। જો ભાઈ આજ વરસાદી ભાણવડથી માંડે ને અમારા ગામ હિંબર સુધી ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડ્યો અને અમે જઈએ અટાણે ગામમાં વેકરા બે કઠોકટ જાય ડીમના દરવાજા ખોલી નાખ્યા। ભાણવડનો વર્તુળ બે ડીમ છે એ સલોસલ ભરાઈ ગયો અને 4 દરવાજા ખોલ્યા ને હજે કહેતા હતા કે 8 દરવાજા બીજા ખોલવાના થાય। નદી અટાણે બે કઠોકટ જાય અને જાય ગાડી કાઢી જોઈએ નીકળે જાય તો વરસાદ ફૂલ હતો એટલે તાર ડીમી પુગાણો નહીં એ જરાક ધીરો પડ્યો એટલે એ વાલો બધાને જોવે આવીએ વરસાદ ધીરો હે। અને પેલા તો હે ને અમારે ગામમાં બે વેકરા ફૂલ સલ્યો સલ જાય તળાવ સિલેન જાય અટાણે અને વરસાદ ચાલુ થઈ ગયો અને આપણી ગાડી જો આ ગાડી નીકળે જાય કારણ કે અમારા જ ખેતરમાંથી આગળ જોખમ વાળો રસ્તો હોય અને ફૂલ પાણી ભર્યું પુગાઈ જાય તો જવાનું જ થાય આજ નકા પછી આવતીકાલે જોઈએ અમે ટ્રાય કર્યું પણ પહેલા તો ખરેખર અમારે હે ને આ ગાડી લે અને ડીમના ગેટ ઉપર ચડાવવી અને પેલા ગામમાં જવું ગામમાં બે વેકરા ફૂલ કઠોકટ જાય કારણ કે અમારે બે તળાવ સલો સલ જાય અટાણે ભરપૂર એટલે ગાડી લઈને જઈએ જો ગાડીમાં ફહાણા તો કાંઈ વારું થાય કારણ કે વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે આગળ જરાક ધીરો પડ્યો પણ અટાણે ખેતરમાં પાણી હમાતા ને અને નીકળીએ ગાડી લઈને હાર્દિક કરે ડ્રાઇવિંગ એવું જોઈએ। તો જો નીકળ્યા અને સામું જાય પાણી આપણા ખેતરના ખૂણે જ નીકળાઈ જાય તો ભારી કામ થાય અને આપણે મકાન બનાવવું હોય જોવો લ્યો તળાવ ડેકાન દઈએ અને જો આ હે જોરદાર ખાડો પડે ગો જો આપણા ખેતરમાંથી પાણી જાય આ બાજુ બધું પાણી ભરાઈ ગયું આ તમે જોવે હગો અને આ પાણી જાય ધોધમાર અને એ પાણી આ બાજુ આખું તળાવ ભરાઈ ગયું ખેતરના ખૂણામાં હો ભાઈ। જો આપણી ગાડી અહીંથી નીકળી જાય ને તો વાંધો ન આવે ખાડો એટલો પડે તો એ ધીમે ધીમે આ જો પાણી જાય નીકળે ગઈ ભાઈ આથી આગળ જોવાનું રહીએ પાછું આપણી વાડીમાં જે મકાન બનાવવા એમાં અટાણે મિની તળાવ બને ગયું અને આ પાણી જોવો લ્યો આ માર્ગમાં કઈ હમાતું નથી તો આ તમે જોવો પાણી સિવાય કોઈ નહીં આપણી વાડીમાં આ જોવો આ ગાડી કાઢવી ને બહુ અઘરી વાત છે અત્યારે અને આ ધોધમાર પાણીનો યોજે બગડાટી બોલાવે દીધી મેં અહીંયા જો ભાઈ પેલો વેલો વેકરો આવ્યો સંત કૃપા બંગલે અને ન્યા તાણે ધોધમાર પાણી જાય ભાઈ। તો આ છે સંત કૃપા અને મેં અહીંયા જ બગડાટી બોલાવી આ તમે જોવે હગો વેકરો રાજા મોટા કે વરસાદ ક્યાં બગડાટી બોલાવી ના હે અવારના વરમાં ભૂકા કાઢી નાખ્યા। તો આ વેકરો સંત કૃપા બંગલે અને રામભાઈ ને અમીન આજ મોજમાં આવે કારણ કે વરસાદની ખરેખર આજ બગડાટી બોલાવી હજે તમે જાય ગામમાં પછી જવાનું હોય ડીમી આ પહેલી વાર આ વરમાં આવો વેકરો આવ્યો કે નહીં રામભાઈ હે 10-12 વર્ષ થયા રામભાઈ કે મેં નથી જોયો અને રાજો મોટો છત્રી લઈને આજ નીકળે ગયા જોવું પડીએ ને અને આ બાજુ તો જોવો માણસો નદી વહી જાય ને જોવા સારું છે ને આવું વાતો પૂરી હોય રામ જેવું પહેલી વાર વેકરો બગડાટી બોલાવતો જાય ખરેખર વરસાદની આજ ભૂકા કાઢી નાખ્યા બધા માણસો વાડીઓમાં બહાર નીકળે ગયા અને ફખર ધોજ હે જાણા ઠહાઈ જાય તો કાઢે નખાય ને હે
નીકળે જ જાય ને ના નથી પૂગે કુતું ઓહો તો બહુ વેકરો આવ્યો પહેલી વાર આવ્યો અહીંયા આવો નો આવો આ વરમાં પહેલી વાર હા હે હા હા બરોબર હા તો આ તમે જોવે શકો આજ આમાં વાતું પૂર્યું હે ફાઇનલી અમે અમારા ગામની અંદર પુગાવ્યા ને અમારા ગામની અંદર જે તળાવ આવેલ છે મોટામાં મોટું એ ઓવરફ્લો થયા ને અટાણે પાણી જાય ને ધોધમાર પાણી હો ભાઈ આ તમે જોવે શકો કલ્પના ન કરે ગયા એવું આ ગાડી અમારી અને આ તો તમે જોવો બગડાટી બોલતી જાય અને અમે ગાડી ભરાઈને પુગાવ્યા પણ આ તો ઊભું બીક લાગે હો હે દિયો હા ઊભવાની બીક લાગે હે હે તો આ તમે જોવે શકો નજારો ઓ ભાઈ આ બી ઠોઠ મારે આજની તારીખમાં વર્તુળ બે ના 10 દરવાજા ખોલી નાખ્યા અને આથી અમારે ડીમી જવાનું છે અને આ અમારા ગામનું રામાપીરના દુવારાની બાજુમાં આ ગામ હિંબર આંબો દેખાય રામાપીરનો દુવારો ધજા લહેરાય અને આ ભવ્ય નજારો છે એ અમારા ગામનો જ છે ગામ હિંબર વગડાટી હો ભાઈ તો આ તમે જોવો શકો નજારો અમારા ગામની અંદર વાતો પૂર્યું મેં 2020 ઇનિંગ ખેલી આજની તારીખમાં નહીં રાકેશ આજ 2020 હાવ 2020 આજ ખેલે લીધા આજ ખેતરું પાણી કઈ હમાતા નથી હે કાઢિયાનું દ્રશ્ય તો જોતા ખરી આતું જોતા એ આપણે ઝૂમ કરીએ જવા લેવા ગામ હિંબર આજની તારીખમાં ઓ ભાઈ આજ કેટલી તારીખ છે રાકેશ 23 હે ને 23 તારીખનો અને આજે જ વિડીયો આ મૂકવાનો હોય આપણે બગડાટી બોલાવવાનો લાઈવ તો આ જો અમારા ગામનું તળાવ નંબર 2 પાણીનો ધોધ વ્યો જાય અને આથી નીકળાય એવું પોઝિશન ને અટાણે તળાવ ને રોડ ને બધું એક થેગું એટલો પાણીનો પ્રવાહ છે આ બાજુ હેઠ અહીં દુવારાને હેઠ સામે સુધી પાણી નીકળે ગયું એટલો વરસાદ વરહે તોય મારો દેવી મામો છે ને એ ફાંક્યું બનાવવા માટે 24 કલાક અવેલેબલ હે 24 કલાક ક્યાં આજ વરસાદ મામુ એકદમ બગડાટી બોલા ગામની અંદર તો શોર્ટકટ આવવું પડે ના રે ના પ્રવેશ ના થાય મેન રોડ ઉપર બગડાટી બોલાવી દીધી ને વરસાદી આજ બગડાટી બોલાવી અને દેવી મામો એક ફાંકી બનાવી દઈએ ભારે જેવો વરસાદ પડ્યો એવી જ ફાંકી છે આપડી ના રે ના વારે વાહ તો આજ મોજ છૂટે જાય ભાઈ અને અમારે જવાનું છે વર્તુળ 2 ડીમી અત્યારે વર્તુળ 2 ડીમ ની મુલાકાત લેવી 10 દરવાજા ખોલ નાખ્યા એટલે અમે લોકો આગળ ગાડી લઈને નીકળીએ જો પુગાઈ જાય તો વર્તુળ 2 ડીમ જોવા જવાનું થાય આ છે અમારે રામાપીરનો દુવારો અને આ ઝાડવાન તમે જોવે હગો વરસાદી પર બગડાટી બોલાવી ગામ હિંબર અને આ બાજુ સોનબાઈ ને પુતિયાઈ માના અને અમારા ગામની અંદર આ તમે જોવે હગો લીલબાઈ હા ભી હે દુકાન તો અમે પુગાવ્યા વર્તુળ 2 ડીમી અને જોઈએ આપણે નજારો વર્તુળ 2 ડેમ ઓવરફ્લો આ રસ્તો હે જોઈએ આપણે ભવ્ય નજારો વર્તુળ 2 ડેમ નો તો આ છે વર્તુળ 2 ડેમ જે ભાણવર ની નજીક આવેલ હે
એક તું આવી જાય ને એક નાગો રિક્ષા લઈ જવા અમારે જે ના પીડ્યો ને એક રોજીવાળા પીડ્યો અને મંજૂરમાં વર્તુળ 2 ડેમ તો અમે પૂગી આવ્યા વર્તુળ 2 ડીમી અને ભવ્ય નજારો વર્તુળ 2 ડેમ નો. તો આ છે વર્તુળ 2 ડેમ ભાણવરની નજીક અને ભવ્ય નજારો આજની તારીખમાં. અમે આવતા હતા જીત્યો કે ભાઈ જગ્યા હોય તો મારે આવવું હોય કે ધોળે ને ચડે ગો જગ્યા હતા. અમે કીધું શેર ને એટલી ઘડીમાં તો ઈ દરવાજો ખીસે ને બેહે ગો એ કે આપણે આવવાનું જ થાય કે. અને આ બાજુ તમે જોવો નદી બગડાટી બોલતી જાય, પાણીનો પ્રવાહ એટલો જાય ને હે પાણી આવે બસ. આ છે વર્તુળ 2 ડેમ તમે જોવો શકો. આ વર્ષની અંદર પહેલી જ વાર વર્તુળ 2 ડેમ ઓવરફ્લો. માટીયું બે ફાંકીનો નશો મારે અને આવે. પાણી તો બગડાટી બહુ થઈ જાય. વરસાદી ચાલુ છે અને દરવાજા ખોલ નાખ્યાથી પાણી બગડાટી બોલતું જાય અને માણસોની કાંઈ હોખ ને અમારે નજી કોઈ જોવા નીકળ્યા ને કોઈ એટલી પબ્લિક તો સામે છે. અને જીત્યો તાથી કે ભાઈ મારે તો ફાઇનલ આવવાનું જ થાય કે ડીમ જોવા. મોટરસાઇકલ એ રસ્તામાં મૂકી દીધી સંતકૃપા બંગલે અને અમારે ભેગો સડે ગો એ કે આપણે આજ મોજ જ લૂંટવાની છે. કઈ બાજુ દરવાજા ખોલ્યા? કાં હે ખોલેલ? બાંધ્યા ભાઈ બાંધ્યા બાંધણું સગું. બત્રી દરવાજા હે, 32 દરવાજા અને જબ હે કેટલા 32 હે રાકેશ કે 33? 32 દરવાજા ને ઈ પણ જબર જબર હો ભાઈ. આગો મી ખોલાઈ લાગે વાહ હે 32 ખોલ્યા હતા. ઓય રામ તો ઉભા ઈ નહીં ને કામ કીએ બગડાતી બોલે ઓ ભયાનક બની જાય. અમે આવે કે ગાડી ભરાઈને માટ્યું કે જવું જોઈએ કે દરવાજા ખોલ નાખ્યા તો જોવા જવું કે અને બધાય પૂગે આવ્યા. કોઈ ફોટા પાડે, કોઈ શૂટિંગ ઉતારે, કોઈ આ દરવાજો ખોલે ને હા આ બાજુ ખોલે છે અને આ બાજુ તળાવનું દ્રશ્ય. વર્તુળ 2 આખા વરનું હક કરી દીધું ખેડૂને પાણીનું આખા વરનું.
દેવા વાળો દુબરો ને ભાઈ બગડાટી જ બોલાવે. ખેડૂ બધાય ખુશ ખુશાલ. હા ખોલેલ હે. ઓહો આપણે જોઈએ ફોન કરવો જોઈએ. આ નજારો અટાણે વર્તુળ 2 ડેમનો. જો લે બધા પોતપોતાના ફોન લે. હે કોણ હે? આશીષ વરસાદી બગડાટી બોલાવે દીધી આજ અમારે લાઈવ. આશીષભાઈ રાજકોટ થી અત્યારે લાઈવ છે. લાઈવ ઈ નાના ન્યૂઝ આપે, અમે આના ન્યૂઝ આપીએ. અને હે જો ભાઈ અમે ડીમ જોવા આવે હતા પણ બાલુભાઈ યુકે થી મારા નથી કે ઘેર બેહવાનું થતું જ નથી કે બગડાટી બોલાવવા કે આજ ઘેર થોડું બેહાય. આજ તો ઘેર બેઠા જેવો સમય છે. આજે કે વરસાદનો માહોલ હે કે લૂંટવાનો હોય કે મારા નથી. ઈ પણ ગાડી લઈને નીકળી આવ્યા અને ફોર્ચ્યુનર ગાડી એની કાઢીને મેં એક્સયુવી કાઢી. એમને કીધું આજ ઘેર બેહવાનું થતું ને ધીમી દરવાજા અમારે 10 ખોલ નાખ્યા અને હજે વરસાદ થાય તો ઘણા બધા ખોલવાના હે. નદી અને બાલુભાઈ કેટલાક દી રોકાવાનું હે? આજે લગભગ મને લાગે 15-20 દી તો વાડી આવવાનું થાય ને? આવવાનું હે. તારે આવવાનું હે. એ તો અમે આવી જ ને. તો આવે ગો છતાંય તું આવ્યો નથી. ના પાકું તો તમે અમારે ફેરવા જ નીકળ્યા કે? હા છોકરા કહે કે હાલો ડીમ નદી આવી ને અમારે. હા હેઠેથી. એટલે અમે અટાણે ભાણવર થી આગળ આવ્યા. ભાણવર ગાતા હું પુષ્પા પછી ભાણવર થી બધું દ્રશ્ય જોતા આવ્યા ને પછી વાડી ત્યાં છોકરા કે હાલો પાછું જવું હોય કે મેં કીધું હાલો તો પાછા જઈએ સારું જોવા માટે. આ જોવા થોડું મળ્યા. હે તો નેચરલ હે બધું. તો અંજીરનું તમે કહેતા ને ખાવા હોય તો વાડી આવો તો અંજીર ખાવા જાઉં વાડી હાલો. આથી તો આવો 1-2 દી માં કાલે કે વરસાદ જરાક ધીમો પડે ને એટલે આવો અંજીર ને બધાય પાક્યા ખાબા. આવો ટાઈમ મળે એટલે આવો. પાકું ઓકે ના થાય. બાકી મજામાં ને એકદમ? એકદમ મજા ભાઈ. હાલો તો પછી મળી. તો ઉતા બાલુભાઈ યુકે થી આવ્યા ટૂંક સમય જ થયો. ભૂમિયાવદર મારા નથી. ઈ પણ મોજીલા માણસ. ઈ કે ઘેર બેહવાનું ન થાય કે. અને વરસાદ પણ ચાલુ જ છે કન્ટિન્યુ. કબૂતર બધા જાય હેઠા બેહે ગયા અને હેઠા પાણીનો ધોધ પીડ્યો જાય. વિડીયો જોતા હોય તો નિશાણવાળા વિસ્તાર એટલે કે ભૂમિયાદર, પારાવાડા, મોરાણા, રાવલ સુધીના જેટલા ગામ આવે એ બધા સાવચેત રહીજો. કારણ કે આ 10 દરવાજા ખોલે નાખ્યા અને હજે જો ઉપરવાસ વરસાદ વધારે છે ને તો વધારે દરવાજા પણ ખોલવામાં આવી છે. એટલે નદી 2 કાંઠો પર જતી હોય એટલે હેઠાણવાળા વિસ્તારને સાવચેત રહેવાનું. હેઠ મોરાણા અને બધાય ગામ એ બાજુ રાવલ સુધી